સુરતમાં આત્મહત્યાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર 22 વર્ષીય પરિણીતાએ નદીમાં ઝંપલાવી અને આત્મહત્યા કરી લીધી છે. મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ અમરોલીના છાપરાભાટા વિસ્તારમાં નીચલી કોલોનીમાં રહેતા રાહુલ યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ તેની બહેન કુસુમના લગ્ન આશરે 1.5 વર્ષ પહેલા જોગેન્દ્ર કુમાર સાથે થયા હતા. લગ્ન બાદ કુસુમને જાણ થઈ હતી કે તેના પતિની સોનાલી નામની અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ છે. આ બાબતે અવારનવાર ઘરમાં ઝઘડા થતા અને પતિ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મારઝૂડ કરતો હતો. તો ગત 16 ફેબ્રુઆરીના રોજ સવારે પણ પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કુસુમે તેની બહેન સીમાને ફોન કર્યો હતો. આ રેકોર્ડિંગમાં કુસુમ તેના પતિની અન્ય મહિલા સાથેના સંબંધો તોડી નાખવા વિનંતી કરતી સંભળાય છે. વધુમાં કુસુમની ઘરની તપાસ કરતા પતિના નામે લખાયેલા અન્ય મહિલાના પ્રેમપત્રો પણ મળી આવ્યા હતા, જે તેણે પુરાવા તરીકે સાચવી રાખ્યા હતા. ત્યારબાદ 16મી તારીખે બપોરે કુસુમ ઘરેથી ગુમ થઈ હતી, જે અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. તો આ દરમિયાન 19 ફેબ્રુઆરીના રોજ રાત્રે તાપી નદીમાંથી કુસુમની લાશ મળી આવી હતી. ભાઈ રાહુલે આક્ષેપ કર્યો હતો કે પતિના ત્રાસ અને અન્ય સ્ત્રી સાથેના સંબંધોને કારણે તેની બહેને આત્મહત્યા કરવા મજબૂર થઈ હતી. પોલીસે ગુનો નોંધી જોગેન્દ્ર કુમાર પલધારી યાદવ, કે જે નીચલી કોલોનીમાં રહે છે, તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટના પ્રકાશમાં આવતા જ મૃતક કુસુમના પરિવારે પોલીસ સમક્ષ જોગેન્દ્ર કુમારના અફેરને લઈ આક્ષેપો કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે જોગેન્દ્ર કુમાર પર સ્ત્રી સાથેના સંબંધને લીધે કુસુમને મારતો હતો અને બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. કુસુમને પતિ જોગેન્દ્રએ સ્ત્રી મિત્રને લખેલા લેટરમાંથી ઘરમાંથી મળતા પોતાના પિયરમાં મૂક્યા, ત્યારે પરિવારની સમગ્ર પ્રકરણની જાણ થઈ હતી. સોમવારે સવારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે કુસુમની બહેન સીમાએ ફોન કરતા તેમાં કુસુમ પતિને સોનાલી સાથેના સંબંધને બંધ કરવા કહેતી હતી. તે સમયે જોગેન્દ્ર કુમારે તેને ગાળો આપી હતી.